પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના સુખસર ખાતે 80માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી, દેશના વિકાસમાં યોગદાન આપવા કરાયું આહવાન। દાહોદ જિલ્લા કક્ષાના 80માં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી 15 ઓગસ્ટ 2026ના રોજ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે રાજ્યકક્ષાના મંત્રી અને જિલ્લાના સહપ્રભારી પીસી બરંડાના અધ્યક્ષસ્થાને સંપન્ન થઈ હતી। આ ગૌરવશાળી અવસરે મંત્રી શ્રી રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી અને ત્યારબાદ કલેક્ટર સુરભી ગૌતમ તેમજ ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક જગદીશ ભંડારી સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું। આ સમારોહમાં સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનિયા સહિતના સ્થાનિક ધારાસભ્યો ને ઉચ્ચ પ્રશાસનિક અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રજોગ સંબોધનમાં મંત્રી પીસી બરંડાએ આઝાદીના જંગમાં સર્વસ્વ અર્પણ કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોના બલિદાનને કૃતજ્ઞતાપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। તેમણે ઉપસ્થિત નાગરિકોને વડાપ્રધાનના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા તેમજ દેશની એકતા અને અખંડિતતા જાળવવા સક્રિય યોગદાન આપવા આહવાન કર્યું હતું। રાજ્ય સરકારની સર્વસમાવેશી વિકાસ નીતિનો ઉલ્લેખ કરતા મંત્રીએ છેવાડાના માનવી સુધી લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે સુખસર અને દાહોદ જિલ્લાના માળખાગત વિકાસ માટે જિલ્લા કલેક્ટરને ₹25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા દેશભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમોએ વાતાવરણને રાષ્ટ્રપ્રેમથી તરબોળ કરી દીધું હતું। ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક પ્રદર્શન બદલ વાંગડની મોડેલ સ્કૂલ, બલૈયાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ને સુખસરની નૂતન માધ્યમિક શાળાના અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ વિજેતા જાહેર કરી સન્માનિત કરાયા હતી। સમારોહમાં વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનાર શ્રેષ્ઠીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું અને અંતે શાળાના પટાંગણમાં પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વૃક્ષારોપણ કરી ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારા સાથે કાર્યક્રમની ઔપચારિક પૂર્ણાહુતિ કરવામાં આવી હતી।